મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે આજે કર્મ મોટું કે ભગવાન। એક વખતની વાત છે, એક ગામમાં એક ભક્ત રહેતો હતા। નામ હતું દયારામ। એઓ ખૂબ જ ભક્તિશીલ હતા અને ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા। તેઓ દિવસ રાત ભગવાનના નામ લીધા રહેતા હતા। તેમનો વિશ્વાસ હતો કે ભગવાન જો ઈચ્છે તો બધું જ થાય, પણ ભગવાન વગર એ પત્તો જ પણ નહીં હલે। દયારામનો એક મિત્ર હતો। વાત કરે છે કે ગંગારામ એ તપસ્વી હતો, પણ સાથે સાથે કર્મમાં વિશ્વાસ રાખતો હતો। તે માનતો કે જીવનમાં જે થાય છે એ આપણા કર્મના આધીન છે, પરિણામે સ્વરૂપ છે ભગવાન છે ખરા, પણ ભગવાન પણ એના નિયમો પ્રમાણે કર્મના આધારે ફળ આપે છે। એક દિવસ બંને મિત્ર વનયાત્રા પર ગયા। રસ્તામાં સાંજ થઈ ગઈ, તેથી એક વૃક્ષ નીચે ઉતર્યા। એ જ સમયે મેઘો ઘેરાયો અને માવઠું શરૂ થયું। બંને આશરો લીધો, પણ અચાનક વીજળી પડતાની સાથે એક ડાળ તૂટીને દયારામની બાજુમાં આવી પડી। દયારામનો હાથ ફાટ્યો અને લોહી વહી નીકળ્યું। આથી ગંગારામે કહ્યું, ભાઈ, ભગવાનના ભક્ત હો ને, તો તારા પર આ કેમ આવ્યું? તો દયારામ બોલ્યા, મારું ભલું જ થયું છે। જો ભગવાનને મારું ધ્યાન ન હોત તો વીજળી સીધી મારી પર પડી હોત। તેવું જ ન થયું એ ભગવાનની દયા છે કે કૃપા છે? આ વાત સાંભળી ગંગારામ હસ્યો। ભાઈ, એ દેવ કૃપા નહીં, પણ તારો સમુદ્ર પહેલા જન્મનો કોઈ પુણ્ય કર્મ હશે, કે આજના ઉપવાસના ગુણ હશે। ભગવાનનો ફળ નિયમો જ રાખ્યા છે। કર્મ ફળશે એ પણ સમય પર। હા મિત્રો, દયારામે પણ જોરપૂર્વક કહ્યું, ભગવાન મોટો છે, ઈચ્છે તો સર્વ બદલી શકે। કર્મ તો એ સાધના છે, ભગવાન ઈચ્છે તો કર્મ બદલી શકે। હા મિત્રો, અંતે બંને મતભેદ પર સહમતિ કરીને ઘર પાછા ફર્યા। કેટલાક વર્ષો પછી દયારામ વૃદ્ધ થયા, પણ ભક્તિમાં લીન રહ્યા। ગંગારામ પણ વૃદ્ધ થયા। તેમને સાધનાનું ફળ હતું કે લોકો તેમને સાધુ રૂપ માનતા હતા। એક દિવસ બંને ફરી મળ્યા। વાતચીત ચાલુ હતી ત્યારે એક યુવાન દોડ્યો આવે છે અને દયારામના ચરણોમાં પડે છે। મહારાજ, મને માફ કરો। હું નાનો હતો ત્યારે એક વખત તમારા ખેતરમાં ચોરી કરી હતી। આજ સુધી મને શાંતિ નહોતી મળી। આજે સંત સમાગમમાં મેં જાણ્યું કે માફી માંગી લેવી જોઈએ। હું હવે તમારી સેવા કરવાનું મનમાં ધાર્યું છે। દયારામે મલકાવીને કહ્યું, બાળક, ભગવાન તને મમતા આપે। તું આવીને મારી શાંતિમાં વૃદ્ધિ લાવી। તું મુક્ત થયો। આ જોઈને ગંગારામ થોડી ક્ષણો માટે સ્થિર રહ્યા, પછી ચૂપચાપ બોલ્યા, મારે એક વાત સમજાયું। ભગવાન મોટો છે, પણ તે આપણા કર્મ દ્વારા જ કાર્ય કરે છે। જેને આપણે મોક્ષ, કૃપા કે દુઃખ કહીએ છીએ, એ બધા કર્મોના ધાગા છે। ભગવાન એ ધાગાઓને જોડીને જીવનની ચાદર બનાવે છે। દયારામે હસતા હસતા કહ્યું, હા મિત્ર, ભગવાન અને કર્મ એ રથના બે પૈડા છે। એક વગર બીજું ચાલી
નહીં, પણ અંતે દોરી તો ભગવાનના હાથમાં જ છે. વાર્તાનો ક્ષાર: ભગવાન પર ભરોસો રાખવો જોઈએ, પણ સારા કર્મ કરવાનું નહીં છોડવું. ભગવાન આપણા કર્મના આધારે પર પરિણામ આપે છે. કર્મ મોટું કે ભગવાન? એનો જવાબ છે બંને એકમેકના પૂરક છે. ભગવાન નિયમોનું પાલન કરે છે અને કર્મ એનું સાધન છે. આથી જો તમને વધુ એવી દાર્ક શક્તિ કે પ્રેરણાદાયક વાર્તાઓ જોઈએ હોય તો મને જણાવો કે હું ખુશીથી લખી આપીશ. મિત્રો, આથી આપણે જાણવા મળે છે કે ભગવાન અને કર્મ ધ્યાન રાખવું જોઈએ છે.